હેલો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, મેં મરચાંના પ્લાન્ટને પહેલાં કટ કર્યું હતું તો કેટલી બ્રાન્ચીસ આવી છે. તમે પણ તમારા મરચાંની સ્ટેમ કટ કરી કે નહીં એ મને કોમેન્ટમાં લખજો. અહીંયા જુઓ, તમને બીજું પ્લાન્ટ પણ બતાડું. મેં કટ કરી છે એ પણ દેખાય છે અને એની અંદર બીજી બ્રાન્ચીસ આવી છે એ પણ તમે જોઈ શકો છો. હવે હું તમને બીજી ટીપ આપું. જ્યાંથી બીજી બ્રાન્ચીસ આવી છે ત્યાં બીજા મોટા મોટા પાન છે એને કટ કરી દેવાના. એ પાનની જરૂર નથી, એ ન્યુટ્રિયન્ટ્સ લે છે ખોટા. આવી રીતે અનવોન્ટેડ પાન કટ કરી દેશો તો મરચાંના પ્લાન્ટનો ગ્રોથ બહુ સરસ થશે. આવી રીતે બધા મરચાંના પ્લાન્ટમાં નવી બ્રાન્ચ આવી ગઈ હોય એની નીચેનું પાન કટ કરી દેવાનું. આ ટ્રીક કોણ કોણ યુઝ કરે છે મને કોમેન્ટમાં લખજો. તમે ન કરતા હો તો હવે મારો વિડીયો જોવા પછી આ ટીપને ધ્યાનમાં રાખજો અને આવી રીતે કરજો. તમારા મરચાંના પ્લાન્ટમાં સરસ રિઝલ્ટ મળશે. હું દર વખતે આવી રીતે કટ કરતી રહું છું, પણ આજે મેં વિચાર્યું કે હું તમારી સાથે પણ શેર કરી દઉં. તમને આવી રીતે ગાર્ડનિંગ ટીપ જોઈતી હોય તો મારા પેજને ફોલો કરી દેજો.